ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે આઈસીસી ટુર્નામેન્ટની 9મી વખત ટાઇટલ મેચમાં સ્થાન મેળવ્યું છે. બેનોનીમાં ભારતીય ટીમે 48 ઓવરમાં 8 વિકેટે 245 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો તો આ રન ચેસમાં સચિન દાસ અને કેપ્ટન ઉદય સહારનની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને 5મી વિકેટ માટે 171 રન જોડ્યા હતા તો ભારતીય ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. સતત 6ઠ્ઠી જીત નોંધાવતા ભારતીય અંડર-19 ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે તો દક્ષિણ આફ્રિકાએ ભારતને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો કે જે પ્રથમ 7 બોલમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સચિન દાસ અને કેપ્ટન ઉદય સહારન જીતના અસલી હીરો હતા. તેમણે રેકોર્ડ ભાગીદારી કરીને અશક્ય જણાતી જીતને શક્ય બનાવી હતી. મહત્વનું છે કે ભારત તરફથી સચિન દાસે સૌથી વધુ રન બનાવ્યા હતા. સચિન દાસે 95 બોલમાં 96 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 11 4 અને એક સિક્સર ફટકારી હતી કે જ્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન ઉદય સહારને 124 બોલમાં 81 રન બનાવ્યા. ઉદય સહારન અને સચિન દાસ વચ્ચે 171 રનની ભાગીદારી થઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.